તો કેમ છે મારા યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. ભાઈ આજ બહુ એટલે બહુ આજે એમ, કેમ કે આજે આપણો આગળ કહું હજી નથી કહું અને જો કે આખું તમે પીરા છે. હવે આપણે એક આ મહેમાનને જોઈ લો તમે, આજ બહુ ખુશ છું અને વિશ્વાસ હતો મને કે આવશે પાછો. જો કોણ છે આપણો સારંગપુરી. તો જો કે સારંગપુરી બાજુ આવી ગયો. અને ભાઈ ખાલી આ એક કબૂતર વગર મને અગાસી ઉપર આવવું નહોતું ગમતું. હું વ્લોગ નહોતો બનાવતો. ઘણાને ખબર છે જે વ્લોગ જોઈ છે તમે બધા, હું ભાઈ આના થકી હું વ્લોગ નહોતો બનાવતો. કેમ કે મને મેળી ઉપર આટલા કબૂતર છે, એવું નથી કે કબૂતર નથી આપણી ઘર. એક આ કબૂતર અને એક જો અહીંયા જે આ મારો હરો, આ બે વગર મને છે ને ઉપર મેળી પર આવવું ગમે જ નહીં. પહેલાં તો આવું ને તો આને એકને હાથે ખવડાવું અને આ ઉઠતો હોય. સવારમાં આવું ને ત્યારે આ સવારમાં ઉઠતો જ હોય, ઉડાડ્યો ને મેં એટલે બપોર 12-1 સુધી ડેલી તો ઉઠતો જ હોય. હવે હું તમને ફરી પાછો એ ઉડાડીને બતાવીશ. અને એ ડેલી ઉડવાવાળું કબૂતર જે આપણે આ, અને વિશ્વાસ હતો મને કે આવશે ખરી એમ. આ કોઈનાથી રોકાય નહીં આ કબૂતર. જો કે બારે કાઢો, જો તમને હાથમાં પકડીને બતાવવા હજી તો એ બીમા તો ઠેકડા મારે છે. જો ફાઇનલી આપણો કિંગ આવી ગયો ભાઈ. આના વગર તો નહોતું ગમતું ભાઈ જરાય મને. જો એટલે ફાઇનલી આવી ગયો અને કોઈથી રહેતો નહીં, કોઈનું કામ નથી કે આને રાખી લેવો ભાઈ. આપણું ફેવરિટ કબૂતર છે ભાઈ. મને વિશ્વાસ તો હતો કે આવશે ને આવશે. ફાઇનલી આવ્યો એમ. ઘણા દિવસ થઈ ગયા, 2 મહિના ઉપર થઈ ગયું છે, પણ આવ્યો ખરી એમ. અને આ રાતે ગયું હતું એ કબૂતર છે. આપણે 15 કબૂતરનો ઘેરો વયો ગયો હતો ને એમાંથી એક આવ્યું છે બાજુ. અને બીજા હજી પર કાતરીને રાખ્યા છે જેની પાસે એની પાસે એ આવવાના તો છે જ. જો આ કિંગ, આપણો કિંગ છે. હવે આ બધા કબૂતરને આપણે ખોલી નાખી. પેલા આ તો બચા નહીં, આજ તો બહાર નીકળવું હતું બધાની પેલા. જો કે બધા ખોલી નાખ આપણે. અને એક કબૂતર આટલું ખાલી આપણે વ્લોગ નહોતા બનાવતા ભાઈ. એ કબૂતર આપણું ફેવરિટ કબૂતર છે ભાઈ. આમ તો જો અહીંયા બેઠો છે. જો આ પેલા એની માદી હતી, નર નથી ભૂલ્યો, માદી ભૂલી ગઈ હતી. માદી મારે છે. જો હમણાં ઉઠશે એના ભેગો. જો ઈડો જો ઈડો ને બે જો વાંચીને બેઠો. અહીંયા બે તો એ અગાથી એક બે હે, બાકી ક્યાંય ના બે. જો એની માદી અહીંયા છે ને તો હમણાં આવતો રહે બાજુ. તેની માદી તો આવતી રહી તો જો હમણાં અહીંયા જ આવતો રહે સીધો. અને આ જો કે બધા અહીંયા રખડે છે એટલે પાણી પીવું ને ખાવું પીવું. જો આ તો આમાં ડબરા મરી ગયા લઈને બારે નીકળ. આ કબૂતર આપણે ઉડવા મળશે અને બીજા બાકી બચ્ચા થઈ ગયા. તો પહેલાં હજી 15 કબૂતર આપણે ગયા. 15 તો નહીં, હવે તો 13 જ ગયા, કેમ કે 2 કબૂતર એમાંથી આવી ગયા છે આપણે પાછા. હજી છે હવે એ કબૂતર ક્યારે આવે ને એ આપણે જોવાનું છે. એના પર ખુલશે એટલે સીધા એ કબૂતર આપણે ઘરે આવશે. એ ફાઇનલ છે એમ, ડન. તો આવવાના જ છે ભાઈ. ઓકે કબૂતરને ખોલી નાખ્યા, સારંગપુરી વાગ્યો અને ખાવા પીવા નાખી દઈએ આપણે આ કબૂતરને. અને સારંગપુરી હાટું હવે જોડી કરવી જોઈએ એટલે માદી લેવું હારી અને જોડી કરવાની છે એની હવે. બાકી ભાઈ બહુ ખુશ છું એમ. હવે ભાઈ ડેલી વ્લોગ આવવાના છે આપણા. કેમ કે સારંગપુરી નહોતો ને મારું મૂડ વિખાઈ જતું. કેમ કે સવારે હું આવું ને પહેલાં એને ઉડાડતો આસમાનમાં અને એકલો ઉડતો જ હોય એમ. એટલે એ કબૂતર વગર તો આપણે ગમતું નહોતું. એટલે ફરી પાછું આપણે હવે હમણાં તો નહીં, હમણાં થોડાક દિન નથી ઉડાડવો, તે પછી આપણે ઉડાડશું. કેમ કે હવે એટલે બહુ થાકી ગયેલ કબૂતર આમ. એટલે 50-100 કિલોમીટર આગે તો એ કબૂતર હતું. કેમ કે તો જેટલા દિવસ થયા લકર તો ખાલી 50-100 કિલોમીટર ઉપર હશે એમ. 100 કિલોમીટર તો આસપાસ તો હશે જ એમ. લકર તો વહેલું આવતું રહીએ કબૂતર, એટલે બહુ દૂર હતું. અને પછી કાંઈ નક્કી ના હોય કે કોઈ પકડીને રાખ્યું હોય તો એ નક્કી ના હોય કંઈ. એટલે ફાઇનલી તો આવી ગયું, એ કાંઈ ઓલું નથી. તો ભાઈ અંદાજ કબૂતરને ખાવા પીવાનું નાખ્યું હતું ને ખાઈ પી લીધું. જો ગાટા મારે છે બધા. અને આપણે અહીંયા બેઠા છીએ આરામથી. અને જો ગાટા મારે છે બધા કબૂતર. સારંગપુરી કઈ ગયો આપણો, એ અંદર પેટીમાં વયો ગયો લાગે. એ અંદર વયો ગયો છીએ. એમની જોડી કરવી જોઈએ આપણે. એટલે એક બીજીમાં ક્યાંકથી માદી હારી લઈ આવી. કેમ કે ઊનની તો જોડી છે, એમનું બચ્ચું છે એક
તો એવા ઉપર બેઠી છે અને હજી એની પાછળ જ જાહે. જો હે ને તો જો આપણા ઉપર જ જાહે. જો હમણાં એ ઉપર જ જાહે એમની પાસે. અને જો કેવો હાલ થઈ ગયો બિચારાનો. ઉડાન તો હજી એવડી ને એવડી જ છે. શાનદાર કબૂતર છે. ફાઇનલી તો આવી ગયું. હવે નો ટેન્શન. હવે તો ડેલી વ્લોગ બનાવીશ ભાઈ. કેમ કે એક વયો ગયો તો આપણે મજા નથી આવતી. એ હવા જ જો પકડી ગયો. હવે તો ઉડાડવામાં ધ્યાન રાખવું છે. એ એકલો હોય ને તો ઉતરી જાય. એકલો હોય ને તો ઉતરી જાય. પણ આ તો આખો ઘેરો હતો એટલે થોડુંક ઓલું તકલીફ વાળું થયું. બાકી એકલો તો કોઈ દી રાત રોકાણો નથી. એક ફેરે વયા ગયા હતા ત્યારે 7 દિવસે આવ્યો હતો. ને ઓલો બીજો હરો છે આપણે લખવામાં એ 10 દિવસે આવ્યો હતો. ત્યારે આવી તો ગયો તો. ઉડવાવાળું કબૂતર ભેગું હોય ને તો નથી ઉતરી શકતો. એટલે એકલો હોય ને તો ઉતરી જાય. પેલો તો અંધારું થાય ને પહેલાં ઉતરી જાય. આખરે તો હવે ધ્યાન જ રાખશું ભાઈ એનું હું બધા કબૂતરનું ધ્યાન રાખશું. સાંજના ટાઈમે ઉડવા નહીં દેવાના એને. તો ભાઈ અંદર ખાઈ પી લીધું. અને ભાઈ જો આપણે ગામમાં ગયા હતા ને ગોળી લેતા આવ્યા. ગોળી પૂરી થઈ ગઈ હતી. તો એક તો આપણે લખવામાં જે જો એ રિકવર થઈ ગયું. ઘણું રિકવર થયું. અને આપણો હરો તો નોર્મલી છે એ ક્યાં થવું હોય તો. બાકી આ માદી જો બીમાર પડી ગઈ. આમના માટે દવા લેવા ગયા હતા ને જો દવા પાઈ એ ભાઈ ખાવા માંડી છે. અને હવે ફાઇનલી આપણે બધા કબૂતર અત્યારે ખાઈ પી લીધું ને હવે પૂરી જાય. અને જો સારંગપુરી એકલો બેઠો છે. એની માદી વાહે એ રખડે છે. હવે એની માદીનું બચ્ચું છે. એ બચ્ચું હું તમને બતાવું છું. એમનો નર છે તો આ નર એનો છે. આ નર છે તો આ એમનું બચ્ચું છે. હવે એ જોડી તો બદલે નહીં. જો બચ્ચું બહુ મસ્ત મજાનું છે. લાલ ચાંદનું એવું બહુ શાનદાર છે. હાઈ ક્લાસ બચ્ચું છે. અને જો આ સારંગપુરીની કોપી એમનું બચ્ચું. આ સારંગપુરીનું જ બચ્ચું છે. એના જેવો જ લાગે સેમ ટુ સેમ. અને આજે સવારે આવ્યો ને હું નીચે હતો 2-3 ફેરા તો છેતરાઈ ગયો એમ. એ જો ત્યાં જ બેઠો હતો વાહ ઉપર. અને મને એમ કે આ હે એમ આ બચ્ચાનો. આમ તો મને યાદ હતું કે મેં સાંજે પૂર્યું ગોરી ઊંઘો નીકળી ગયો છે એકથી બારે. અને આખા એવા એના જેવી જ લાગતી હતી પીડી એવી. કેમ કે આ બહુ રેખડી ગલ છે ને એવા માટે. તો પહેલાં તો છેતરાઈ ગયો ઊંઘો સારંગપુરી નથી. પછી તો મનમાં એવું થયું કે એ જ છે એમ. તો 2-3 ફેરા તો નજર અંદાજ કરી નાખ્યું કે ઉપર નથી જવું. પછી ફરી એવું શું થયું 11-12 વાગ્યા ને તો ઉપર આવ્યો હું. અને ઉપર આવીને જોયું ને તો એ જ સારંગપુરી છે. ને પછી તો કંઈક ફિલિંગ અલગ જ હતી આપણે. જેમ કે એ આપણું ફેવરિટ કબૂતર છે. જો આમ એની આંખ ને પહેલાં હાવ ધોરી હતી. અત્યારે થોડીક આંખમાં તકલીફ થઈ ગઈ છે. પહેલાં હાવ એટલે હાવ આંખ ધોરી હતી. જો અત્યારે થોડીક તકલીફ વાળી થઈ ગઈ આંખમાં લાલ ઓલું થવા માંડ્યું છે. એટલે હવે એમની જોડી કરવી છે આપણે. પહેલાં એની માદી ઓલી હતી. હવે માદી બદલાવી નાખવી આપણે થોડાક દિવસમાં. એટલે હવે જામાં એકાદી માદી તો સારી છે. આમાંથી નાખી દે એકાદી સારી ભાઈ નકર બીજી લઈ આવશું આપણે એમના માટે. તો જોડી કરી નાખવી એમ થોડાક દિવસમાં જ. હવે શું કરું જે કરીશ એ તમને બધાને કહ્યું. બાકી તો અત્યારે કબૂતર પૂરી દઈ. અને મારે બહાર જવું છે એટલે અત્યારે પૂરી દો. અને પૂરા એટલા પૂરી દઉં. પાખડા વગરના જાય બધાને પૂરી દો. બાકી તો બધા એને રાતે જ પૂરી. કેમ કે ત્યાં સુધી પૂરા હોય નહીં. એક આપણે સારંગપુરીની પૂરી.